છોકરા આપણે જાય છે મારા હાડુની અને આજે છે ને મારા આધુનિક તમારા આધુનિક. મારા હાડુની તારા હાડુની હા હા અને તને એક ચોખ્ખા શબ્દમાં બીજી વાત કહું છું કે મારા હાડુની જઉં છું પણ પેલકાર જે પેલકાર લખણ કરે ને એ લખણ ના કરતો અમે કોકનાઈ જાય ને તો આપણે આપણી આબરૂ હાસવાયની કે મૂર્ખા બટન ખોલી નાખવાનું. હટવાય બસ કે ચોરી કમ્પ્લીટ ઘોડા જેવો. કાકાની આબરૂ ના કાઢતો સારું સારું લેહેડ અને આપણે હુશેર જોવા જવાનું છે મારે એ કે તને મારા હાડુની મૂકીને જઉં છું મારા આધુનિક. અલ્યા મારા હાડુની મૂર્ખા ખબર છે ને પડતી એટલે હવે હું તારથી નુકસો થઈ ગયો જોઉં છું. બટ્ટી ગોપાલ એક જો હું તને એટલે પ્રેમથી કહું છું કે આપણે છે ને થોડું સરખું રહેવાનું આટલો સરખો છું તને તો ખબર જ નહીં પડતી. અલ્યા, એક તો આવ્યો એ થોડું મગજ એવું છે કે મને પ્રેમથી વાત કરવી પડશે એટલે બેટી એ ના કે હું કહું ખબર છે આપણે કોકનાઈ જ્યાં હોય ને તો આપણે એમ કેવું રહેવાય ઘોડા જેવું. અલ્યા, ઘોડા જે વાત નહીં કરતો અસર શાંતિ બેહવાનું કોઈના આરે અડવાન ના કરાય કોઈના આરે શાંતિ શું લે બે આપણે 4 પગે ઊંઘવાનું 4 પગે બેહવાનું. તું તાર જમ આવે ને જમ બંધ થાય એમ કહેજે બસ હા હા અને જો આપણે છે ને ખુશેલ રાખવાનું છે આ વમો પડું નવો ફ્રેશ થઈ જાય હું. આપણે હાલ અને ઘેર જઈને આપણે ટોકું છે ને તું તાર જઈને હવાડામાં પડજી હા શું કીધું અને જો અમારા ઓહો આગેવાન મહેમાન પધારો. હા હમણાં હાલ આ જ છે અને ઓબળત ખરા બોલો તમારે હાડું નહીં જો છો અમારે થોડું હુશેર રાખ્યું છે કે હા. તે હુશેર જોવા જવું છે અને આ ઓની ચો લીધો છે. આ મારા આઢું ઘેર ફૂકતા આવું કે એ પેલા થોડું લોબેલ જવાનું છે કે હા, હા. એટલે હું તો હાસે ભાઈ પણ છોકરું શું છે કે છોકરું એક ખુશું થાય સાચું થાય એ બધી ઈ શું લઈ દઉં હું તમારે હાસે હાડું હાસવું એમ કે એટલે મારા હાડું હાસવ છે કે અને હોપલો કે હા. લેવડો કે આપણા ઘેર ત્યાં કોણ પણ જો આગે હું ખબર છે હા. હાલ મારા થાય છે મોડું કે હું હાલ ચા પીવા નહીં આયકું ફેરવાળી કોક દાડો આવું ને એક હા. તમારા ઘેર ચોક્કસ આવ્યું ના ના હાડો તમે અત્યારે ના પણ હાલ ચાલે એમ નહીં કારણ કે જો હાલ પોસ વાગી ગયા છે અને મારે હુશેર લઈ અને પાછું ઘેર જવાનું છે બરોબર છે. અને હુશેર શું હતું નહીં ત્યાં તો મેં હાડું ફોન કર્યો હા. કે હુશેર આપણે રાખ્યું છે સારું સારું તો જવું છે એમ કે હા હું આઈને મૂકી હા. અને પછી પેલું ટ્રેક્ટર આવે ટ્રેક્ટર ભરીને ઘેર લઈ જવાનું છે સારું જો તાર. અને તમે કઈ આવતા જ નહીં અમે આપવાના જ પણ હોમ તો ભેગા થતા જ નહીં શું કરવાનું. તમે એવા અમારા હાડું એવા ને તમે હજી આવતા નહીં યાર અમે કોઈ એમ નહીં પણ તમે તો હાલ હાડો અમે તો હગા માટે ફરી જાય છે પણ અમે મરી જ જાય લેવડો અમારા હાથે. એટલે પણ હાલ પણ આગેવાન ટેમ નહીં અને જોડે ના અમે તો પેલા તમે આવતા ને જોડે અમે હંતાઈ જતા એવી તો વાત કરી છે હા, લેવડો તમે હેડો. તમારે આપવું છે કે પછી શું કરવું છે. એટલે હું ટાઈમ મળે કે આવ્યો હાલ હાલ મારે ઉતવાલ છે સારું શું કીધું પણ વળતા આવજો પાછા. વળતા તમારે ઘેર ચા દે અને હરગુડી શાક ખાઈને જાય સારું સારું શું કીધું હા હા જો ખાલી જો આમ જો અરે આટલું તો તાર. અલ્યા હાડવો તો અરે ગોમના આગેવાન છે હા, આ તારા કાકાની કેટલી ઇજ્જત કરી છે ઇજ્જત તો હું જોઈ તમારી. અલ્યા તું છે ને હજી થોડો જાણો છે આ થોડો મોટો થાય ને કાકલા તારી ઇજ્જત જ નહીં તારું તો ઇજ્જત ગાંઠીને છે ઉઠતી. અલ્યા હું કહું છું તું મારા જેવો થાય ને કે તારે આવી ઇજ્જત થાય ગમો આ તારથી તો ઊંચો છું. મારે શું કરું આર્યો એકાનો 100% મારી આબરૂ આ મારી આબરૂ ખોવરાવશે આર્યો જો હું તને પ્રેમથી સમજાવું હતી આપણે છે ને થોડું ઓમ કેવું રહ્યા ઓમ લાગવું જો કે ના અરે ઓમ તો પણ હાડુનો છોકરો છે ઓમ કેવો છે કારણ કે આપણે છે ને આખી જિંદગી મોન જ કમાયું છે શું કીધું તું એ મન કમાયો તો આવું હોત જ ના. મને શું કરવું મારે આ ભગવાન છે આ ફૂલો પડીને આવો છોકરો આલ્યો મને જો હવે એક શબ્દ ના બોલતો મોઢામાં છીએ અને સુખ શાંતિ હવે આપણું મારા હાથનું ઘર આવી ગયું બરાબર સારું સારું. અલ્યા મારો આઢું કેટલા કણ રહ્યો જીવ છે હવે અમે વધે આવે છે હવે મારે કરવું શું અને આવે તો ભલે આવે પણ પેલા ફેનને લેતો આવે તો આસવ કેટલો મારે આવવાની હવે કોક કરીને કોક મોહલું કાઢીને નાચી મેલું કે હવે રાખવું હવે અને પાછો પહેલી વાર આવે તો હુચલ લેવા આશે નહીં જાઉં પેલા ગોડાને લઈને હું ઘેર આસું એ કે શું જાતો એ રહ્યો આવ્યો તો સારું હતું એટલે ઓ આઢું આવી ગયા હો આઢું મારા હાડું
હાડુ હાડુ? વર્ષો પછી મળ્યો મને મારો હાડુ. આ મૂર્ખે ના ચાલુ કર્યું હા આઢો તે મોડું કર્યું પણ તમે તો ઉચ્ચર લેવા ચાલ ના આવતા હતા. હું આવતો તો હવેડો પણ હું બેઠો બસ સ્ટેન્ડે હા. અને બસ સ્ટેન્ડે બસ નીકળી ગઈ પછી હું બેઠો સકડામાં અને સકડા વાળો મને હોય મોડો ઉતાર્યો. ઉતાર્યો તન તો આમ હા તે શાંતિ છે ને બીજું ઘેર ઓમ તો શાંતિ છે હા. પણ એક દુઃખ ભરી કહાની લઈને આવ્યો છું. ઉભા રહો, હું કહાનીમાં ભોણાને તો સમાચાર લેવા દો પણ એ કહાની ભોળાની જ છે. એવું ભોણાની છે કે એમ કહું છું મારે ઉછેર લેવા જાઉં છું ને આયરું આઈફોન તમને આલી જ જાઉં છું. સમાચાર મળ્યા હતા પાડોશીએ ફોન કર્યો તો મને આ ભોણાવા રાખવાનો છે એમ ખાલી 2 કલાક પૂરતો રાખજો. એના આઢુના સમાચાર લે છે ને આ મોટો આઢાન તો જોતું જ નહીં. એટલે વાતો ગોડ પણ હાલછી કરવામાં ભોણા હા આમ નિહાલ જોઈ છે કે નહીં જાતો રોજમ જાઉં છું. રોજમ જાય છે આઈટીઆઈ કરી દ્યો અને હવે કોલેજ ફટીજી ના કોણ દોરમાં કોઈને કોલેજ નહીં કરી કે કોલેજ કરી હા આઢું પાણી પાણી પીવું છે અલ્યા પાણી બી રોટલા બીજા ખાઈ જવાના છે પણ હાલ તો પાણી પાવો. પાણી પીવું છે હા હાર તો મોસામાં બે હડો હું પાણી પાવું હડો છે ભણા હેડ આવ્યો વાય ફતને મારે શું કરવું આવ્યું બેહો હું પાણી લાવું જો 2 કલાક પૂરતો તને હું મૂકીને જાઉં છું કે કોઈ લખણ ના કરતો તારા કાકાની આબરૂ ના કાઢતો ચોખ્ખા શબ્દ કહું તને પાવો. અમે શું આબરૂ છે મોટા હુકા આબરૂ કાઢી છી. બેઠો બેઠો આજુબાજુ કોઈ ખોપડે તો લ્યો આઢું ઘેર તો કીધું ચાલે આ તો સમજાવું છું. કહો તો નહીં માર ખાવાનું તમે ચિંતા છોડા બધી હવે તો ગ્લાસ લાવી ને કળશા પીવે છે બે વાત કહું બારો હું લોટો મૂકી દઉં કે મારા હાડું છે ખખડ બમ છે અડધી રાતનો ફોન કર્યો તો અડધી રાતના આવી વાસી. હવે એ તો બહાર ગમતો નહીં માર ભોણા તો ઓળખે છે બોલો એટલે હું કહું છું હા પેલું હુશલ રાખ્યું છે એ થોડું વ્યાજબી ખર્યું હોત તો વ્યાજબી વ્યાજબી તો ઠીક વાત છે તમે જઈ અને જોતા હો તમને ચિત્તમ પોહાય છે એકે મને ખબર છે મેં કાલે ફોન કર્યો તો હા. કે એને એમ કીધું તું કે હાથ બોલીને હુશલ છે. એ વાત સાચી આઢું પણ આપણી ફોનમાં અને જઈને જુઓ એમાં રાત દાડાનો ફરક છે કારણ કે હાથ બોરી હુશલ હોય ને તો માત્ર ટોલું ના ભરાય. એટલે હાથ બુરી ઘઉં હાથ બોરી ઘઉં કહું છું એનું હું ચલ હુશલ. હા તે હું એમ કહું છું કે તમે જઈને જોતા હો અને ઓછા આગળ કાઢતા હો તમને કેટલામાં પોહાય છે મને કહેજો એના પછી હું એ ધણીને કહે આટલામાં પોહાય જ મારા આઢું એક હિરાજ એમ કહેતા હતા કે મારે 9,800 માં આલવાનું છે. એમ કહેતા હતા હા. પણ તમે એક ફરજ જોતા હો અને કોમ કર્યું હોય તો હું 9,800 કહેતા હતા હા. અને છેલ્લે 8,000 નહીં આલે રહ્યા. આઢું પેલું જોવું પડે હું એમ કહું છું તમને એ કે પણ એ કે માર તો જોયેલું એવું કોઈ ને હું તો દર સાલે ઉછેલ હોતી તમને ખબર છે કે હું હોતી ઉછેલ લઈ જઉં છું. બરોબર છે કહો તો નહીં હેડો એ જોતું તો આપણે બધી છું તમે તાર અને પાછું એ પાછું એ ટોલું લઈ જાય અને હોળી ચેડે 4-5 ટોલા બીજા આમાં ગમમાં રાખવાના છે. કશો વાંધો નહીં ઓને જોવો છે કે મારે હોળી કરવા પૈસા નહીં ઓના પાસે બરોબરનું લઈ રહ્યું કમિશન બાર્યું બાર હા જે કહો તો નહીં આઢું તમારે હુચલ તો જેટલું જોતું હોય ને આ આઢું બેઠો તો કા ચિંતા કરો છો તમે કે તેમાં તો હોય મોહાણામાં પગ મૂક્યો છે. આઢું આરે મૂર્ખો છે આ ઊંધું ઊંધું બોલે સાહેબ આઢું કહો તો નહીં હેડો જાવું તમારે હવે એ કે હું જાઉં છું હા. અને જો તમને ખબર છે કે આ તમારા ભણ્યા અલ્યા એ ભોણા શાંતિ રાખ. ઘુસડ કરી રહ્યા છો શાંતિ બોલતા જ નહીં હોય, રાખજે, જોડે મને બેહી રહ્યા છો. જો હા હું જાઉં છું ખુશેલ જોવા હા. અને તમે ખાલી મને ખાલી 2 કલાક હાસવજો અને આ પેલકા ફેરા ગોળ પેલા આ જેવું કર્યું એવું ના કરે હો ના કરે. કે મારે છે ને લેવાના દેવા થઈ જાય. ના કરે હું શું તમે બધી જવાબદારી તમારે આલીને જઉં છું. બધી જવાબદારી મારા ભોણિયાની મારી તમે આવો એટલી ઘડા બસ કે હું આવું ને એટલે કે મારે આવો ને આવો જોવે અને કોઈ નહોતું ના થવું જોઈએ. ઉપરથી જવાબદારી લઉં છું કોઈ નહીં થાય અને રોટલા કરીને રાખજો હરગુડી શાક. હરગુડીનું શાક હા આપણે ખાધું નહીં બાહુ તો બટાકા નહીં મળતા ને હરગુડી ખાવીશું અને જો કે આજે કહો તો નહીં આખી જિંદગી હું કહેતો હતો કે મારે હરગુડી શાક ખાવું છે પણ અમારા હાડુની હરગુડીઓ વધારે છે કે હું કહું છું હા. અને હરગુડી શાક કરજો અને ગવર રોટલી અને ઘી સોપડીને રાખજો પા. જી હા ડાલડા લાવવું છે વન તો એના માટે તો સો ડાલડા ખાતો બટાકાનું હાર
એક જીવ જીવ આમ જીવ રાખો છો ઘરમાં ઓવે બધુંય છે. હા તો હું 2 કલાકમાં જો નહીં આવ્યો નહીં હા કશો વાંધો નહીં. એ કે હવે તો મારે હેઠું જવું પડશે આ દુખડું જ છે જોયું છે કે? આવતા નહીં હશે કોણ? તમે તો વૈધર માર ભોણાન કોણ આસાબ છે? એ ખરું રોટલા કોણ કરાવશે પછી? પેલા આગેવાન જાત ભેગા કોણ? આગેવાનો છેટલું બધો કગર્યા હા કે ના કે હોમ તો પણ હાડું એ મારા હાડું અને તમારા હાડું એ હોમ તો મારા હાડું મૂર્ખો હું બોલે છે છોકરા જેવું થઈ ગયું છે. મારો આઢું એને જેવું આઢું થતો હે. એકે બાપડા જીવના હારા હતા હા તો જીવના અમારા ગામનો તો એક પણ માણસ કોઈ બી માણસ નહીં તો ભેગા થાય તો બધા જીવના આવા જ છે. એકે તમારું ગામ મને લાગ નજી સારું ગમે છે કે હારું છે અને કે હું હારું? જાઉં છું અને પાછો આવું છું 2 હા. કલાકમાં જોબ નહીં આવ્યો નહીં હા અને છોકરા તો હાસવી ને છે પાહો ભોણા હવે હું તને શું કહું છું ભાઈ તારા ન તાર બાપાના મું કરાવું રોટલા કે તું છે ને હવે એ પેલા ભાથીબા ને જીતુબા ઘર જોયા છે ને જોયા છે હા ઈયાને રમવા જા ને કોઈ છોકરો બોલતો ના બરોબર ઓકે જાહેર ઈયાને રમવા જા બોલો તમે આવશો જ ખરા કે શાંતિ રમ જે બખાડ ના કરતો ઓકે જા હું રોટલા કરાવું છું લીગડા હા હવે સો ઈયાને જાતો ને હું કરું રોટલાની તૈયારી. ડોસી જોઈ ગઈ 2 લાવી પડશે એક ઘરનું બાયણું ખુલ્લું રાખે ને એક સાઈડ કુવાનું કામ કરે હવે બેહવા દો જીતુબા ચમ એકલા તમારે મારા જેવું જ છે આવા હતા 2 જણા આપણી ભાઈ વાતો કરીએ એટલી કર સાચી વાત છે હોજ પડે ડોસી નાઈ જાય છે ઓવે એ તો મારે એવું છે ડોસી ચેવી લાવી છે હા દાડા દાડા ઘેર ને હા. ને આપણે આબાન ટાઈમ થાય ને એટલે તાળવાસી જતી રહેશે જબરી છે જબરી છો ભાઈ તમારે એવું જ છે અમારા જેવું જ છે તમારે ઓવે સાચી વાત છે શું કરો બીજું કહો કોઈ નહીં હાલ તો 2 લાવવાની છે ડોસીઓ સમવડી બે એક તો એ ઘરનું બાયણું ખુલ્લું રાખે ને કે ઘરનું કુવાનું બધું સંભાળે એક છે એ વાસી જતી રહેશે ને બીજી આવશે હું હા એટલે એક તો કહું છું કે એક ઘરનું બાયણું ખુલ્લું રાખે ને લાવો તાણેરો સારું બીજી લાવવાની છે. તમારે જેમ અમારો ડોગા ફોડ નહીં બેહી રહેવાનું તાણે એટલે બીજી લાવવી પડે યાર બહુ તકલીફ પડે તકલીફ પડે આ કોઈ બા જોવે તો કે આ તો ઘરની બહાર બેઠા છે છે ઇત્તાની લાવવી પડે હવે તો શેમ કે કાઠું કોમકાજ છે આ ઘરનું બાયણું સારું હોત પડે બંદર ના મજા આવે સાચી વાત છે બહાર ખુલ્લું રહેવું જોઈએ કોણ બહાર બેસી રહેજો છો તાણે આ ડોગા ફોડીને ડોસીને વાઈટ જઈને જઈ રહી એટલે કરતો પટી જાય આપણી જતા રહે તો કોઈક સાકરી તો કરે આપણે ઘેર આવીએ એટલે કારણ તાણે જીતુબા અમારે તો આ ભમરાઈ ડોશી જાય તો જાય પણ ચાવી લઈને જાય છે પણ ગટુ કાકા હા. તમે તો જ્યાંથી ડોસી લાવી છે ને ત્યાંથી તમે પાછો રખડાય કરસ વાત સાચી તો બદલાઈ દો 2 3 4 પોસ્ટ કરી દો एक बार धोखा खा चुका हूँ अगली बार नहीं खाऊंगा ઓ સરસ लानी है दूसरी लाडी लानी है ચાણી बस ये तो તમને સમાચાર આલ્યું હું પણ હવે તો છોકરો પહેણાવવાનો ટાઈમ શું હતો લાબાડ્યો વળી તમે શો આ વસવો ડુંગા લેવા ગાલો તો મોહણમ જવાની એ તો ઉંમરમાં જવાનું ટાઈમે જાવ પણ હાલ તો આ જોજો આવું થાય છે કુવા પર તો ચાવી લઈને જાય છે એટલે ઘેર હોય તો આપણા બાયણું તો ખુલ્લું રહે ભાઈ એટલે પણ હવે મોહણમ જવાનો ટાઈમ છો ડોસી ના લવાય નવી છોકરાને પહેણાવો લાબાડ્યો તમે વળી છો વસમાં વળી ગાલો છો કોકની વાત ના કરતા આવી પાછા બેવા જીધો હું પેલું હમું કઈ નાખું થોડું કરાવો અંગાજ ના બેવ એટલે હું એકલા ધ્યાન ચકડાશો શું કરશો એકલા કરાવો આ બધું બગડી ગયું તો શોધ કરો ને હળવે મારું છું બચ્ચો કોકામ લઈ જઈને આ તો ફ્રીજ ફ્રીજ લાવી લાગે તમે તો હવે એક લાયેલું છે અલ્યા તું ધક્કુ મારો છો અલ્યા હું શું આ ધક્કુ મારો તમે મોય પહેરીને વાગો જ નહીં હમણાં હું નહીં આડ્યો એટલે તમે અડ્યા છો અલ્યા ભેળો ભેળો તમે વિશ્વાસ નહીં આવતો મારા ઉપર અલ્યા પણ મોય બીજું કોણ છે એટલે હું તમે બીજું કોઈ છે જ નહીં એમને પડ્યા હશે અમને હું નોમ લ્યો તમે ખોટું કોકનું અલ્યા બીજું કોઈ છે પણ જોજો તમે કોઈ હું ફરી જોજો નજર મારજો કોઈ દેખાય છે અને આ તો દેખાતું નહીં ને તારું જંભર કોણ છે લે આવું કોણ છે લ્યા કોણ શું નહીં દેખાતો આર્યું નહીં છોડી જતું રહ્યું તમારે શીકરા તવી જેવું કોણ છે આવું નહીં તું હાલ તોડી ગયેલા મને હું પાટું મેલ્યું છું ચપ
મારી દડાણ કોઈ વકા પડી જાય એટલે નહીં પડતી છોકરું છે ના મરાય વધારે કાળું 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 અલ્યા જેન ચકડું છે હા હાથ ઉપાડી ગયું તમારું ઉપર લ્યો હમણાં ભેગો થવા દે હમણાં શું થાય આ ગોમો જઈને કહે કે હું પેલા ગટુ કાકા આ પેલા જેન ચકડા ત્યાં મારે શું લેવાનું એ તો કોઈ ના કે હમણાં ભેગો થવા દે હમણાં એને હમણાં જમણ તોડી નાખો છો કે નહીં હા કોણ હતું આરી અલ્યા આ છોકરાનું ચોક જોયેલું પાહું શું જોયેલો છે આપણા ગામમાં આવેલું છે ઘણા વખત અલ્યા તારીના આ તો પેલા ફોમતુબામ ભણ્યો છે કેમ આમ તું પેલા પેલો ફમતઈ ફોમતો તો ભણ્યો પણ ગોળો ભણો પણ આ અને પેલા ફોમતુબામ ભણ્યો છે ગોળો છે છોકરો છે અને આ ત્યાં આપણા ગામમાં શું કરે છે આ આયા છે પેલા ફોમતુબામ આડું નહીં ઓય ઇવન 2 જણા આયા છે એટલે વળી રખડતું આવ્યું છે જાવું છે ઈ? જાવું જ પડશે ઠપકો આલવા કે ઉપર છે કે 2-3 સોડી જા ગટુ વળી ગયો છે મન તો પણ હારું વાત કહું હા. સોડી જશે એ તો ભાઈ આબરૂ જાય થોડ્યો ના, એ તો ઘેર જ જો ચો જો હે હારું તાને હેડો. પેલી ભમરાળી ઘેરથી નીકળતી નહીં અને ઘઉં હુકાઈ જોઈશ મારે શું કરવાનું હવે પ્રતિભા આવો પર આગેવાન કેમ છે શાંતિ છે મારે મજૂરને પૈસા આલો તમે ગમે તે કરો પણ હાલ હું એકલા એકલા બોલતા હતા એટલે પેલી ભમરાળી ઘેરથી નીકળતી નહીં જે કે પૈસા જોઈશ મજૂરને આલવા એવું છે એમ? હોવે એટલે હું મારા પાસે હું માગો પૈસા માગો છો? પૈસા લેવાના છે પણ હજી લાભ દો બેંકમાં લેવા અરે જવા બેંકમાં ડુંગો મેળો પૈસા આલજો મારા બેંકમાં ડુંગું ના મેલાય તો પછી બેંક જ બંધ થઈ જાય પૈસા આલજો તમે તાર ગમે તે કરો હા પણ આલું છું હા મારો 10 રૂપિયા લેવાના છે હા હવારે આલ્યું હવાની જલ હવા 10 વાગે પૈસા જોઈ પાછા હા પણ કાલ બેંકમાં જવા દો પછી આલ્યો તમને બેંકમાં જાવ તો કોક લાવું કે બેંકમાં જાવ તમે છેલ્લા લાવો છો તમે લાવતો તો શું છું મને આવડતું જ નહીં એ બધું 4 મહિના છે એ વાત નહીં ભાતીબા હા બોલો ડોશીની રી મારા ઉપર હું લેવા કાઢો છું જોઈશે નહીં ના કાઢતો તાણ હું છે પૈસા લેવાના ચાલી દો તમે પણ હાલવાના જ શીખશો ના પાડું છું વાત કરો છો અને આટલા બધા જોરમાં છે ને તપી આ તો ગયા તમે છો. આગેવાન છો એટલા ના કામ ઉભો તમે કાઢો પૈસા તો હા આજે પણ શું ના પાડી હું હાલવાનું પૈસા ગમે તે થા કાઢતા હોય છે પૈસા કાલ જોઈ 10 વાગે તમને મળી જાય કીધું એટલે ફાઇનલ બસ તાણે હું શું આના પાસે આલ્યા તાણે પૈસા પણ માગ એટલે તમે કાઢા પડી છે ના રે છો ના પાડી તમને હાલવાની આલવા ના કાલે પાડી 10 વાગે પૈસા મળી જાય તો સારું તાણે હો સારું સારું કાલ 10 વાગે બેંક ખુલે ને હા. એટલે બેંકમાં લઈને તમને પૈસા મળી જાય સારું બરાબર લો હું કીધું આ 10 વાગે પૈસા જોયો પાછા કીધું તો ખરા આખો દાડ હું કે કરવાનું સારું સારું ઓ મહાલા એ મસાવાળી તારે હું છે કંટાળીને બેઠા હોય ને આવી છે લે આ માલું લે આમ કરે છે ઉપતા હું મહેમાન શું નહીં દેખાતું અરે મહેમાન તારે ઘરનો ઘરનો છે મહેમાન માં રહેવું પડે તારે મહેમાન અમુક હા મારું ગઢવાડા હા ગઢવાડા હા